ધોરણ 11 ઇકોનોમિક્સ 3 માર્ક્સના પ્રશ્નો આપણે જોવાના છે. વાર્ષિક પરીક્ષા 2024 માટે આ ખૂબ અગત્યનો વિડીયો છે. આ અગાઉ આપણે MCQ, ત્યાર પછી 1 માર્ક્સવાળા પ્રશ્નો અને 2 માર્ક્સવાળા પ્રશ્નો આપણે જોઈ લીધા. હવે 3 માર્ક્સવાળા પ્રશ્નો જોઈશું અને ત્યાર પછી 5 માર્ક્સનો વિડીયો પણ બનાવીશું. એડમ સ્મિથ અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ ખૂબ જ અગત્યનો સવાલ. અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી. અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ, આંકડાકીય માહિતીનું મહત્ત્વ અગત્યના સવાલો છે. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. કિંમત અને મૂલ્યનો અર્થ આપવાનો છે. ત્યાર પછી આગળ વસ્તુઓના પ્રકારો જણાવી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુનો ખ્યાલ આપી સમજાવો. આવક અસર અને અવેજી સ્તરની આપણે અર્થ આપવાનો છે. માંગનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવવાનું છે. માંગમાં વધારો ઘટાડો આકૃતિ સહિત. માંગની આવક સાપેક્ષતાના પ્રકારો સમજાવો. ત્યાર પછી ટૂંકનોંધ છે માંગની મૂલ્ય સાપેક્ષતા. ટૂંકનોંધ છે પુરવઠા વિધેય. પુરવઠાના નિયમના અપવાદો જણાવો. ત્યાર પછી પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો. પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ દ્વારા સમજાવો. ત્યાર પછી પુરવઠાના નિયમમાં અપવાદો સમજાવો. પુરવઠાનું સંકોચન અને વિસ્તરણ આકૃતિ દ્વારા સમજાવો. પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ દ્વારા સમજાવો. ત્યાર પછી આગળ છે સ્થિર ખર્ચનો અર્થ આપી તેની આકૃતિ દ્વારા સમજૂતી આપો. અસ્થિર ખર્ચનો અર્થ આપી તેની આકૃતિ દ્વારા સમજૂતી આપો. વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવો. ત્યાર પછી સરેરાશ સ્થિર ખર્ચ આકૃતિ દ્વારા સમજાવો. ઇજારાયુક્ત હરીફાઈના 3 લક્ષણો જણાવો. ત્યાર પછી અલ્પહસ્તક ઇજારાના 3 લક્ષણો. કિંમત ચુસ્તતા વિશે સમજાવવાનું છે. હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ. પૂર્ણ હરીફાઈ અને બજારનો ઇજારાનો તફાવત. ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈનો તફાવત. ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈનો તફાવત 2 વાર આવી ગયો. આગળ ટૂંકનોંધ લખવાની છે. રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની મહત્ત્વની બાબતો. પ્રત્યક્ષ મૂડીરોકાણનો અર્થ આપી તેનું સ્વરૂપ જણાવો. ત્યાર પછી ભારતમાં વિદેશ વેપાર નીતિ સામેના પડકારો જણાવો. વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપારની નીતિ સમજાવો. આર્થિક સુધારાની પ્રતિકૂળ અસર જણાવો. ત્યાર પછીનો આગળનો સવાલ આવકની રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉદ્ભવતી સમસ્યાઓની સમજૂતી. નાણાકીય આવક અને વાસ્તવિક આવકના ખ્યાલો સમજાવો. ત્યાર પછી આગળ જોઈએ માથાદીઠ આવકનો અર્થ આપી મહત્ત્વ રજૂ કરો. કાચી આંતરિક પેદાશ અને શુદ્ધ આંતરિક પેદાશ. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ કાચી રાષ્ટ્રીય પેદાશ, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, મહેસૂલી ખાધ, અંદાજપત્રીય ખાધ, રાજકોષીય ખાધ અને પ્રાથમિક ખાધ. આ પણ અગત્યનો સવાલ છે. પૂર્ણાંક દ્વારા અંદાજપત્રના ફાયદાઓ, પૂર્ણાંક દ્વારા અંદાજપત્રના ગેરફાયદાઓ. એ જ રીતના ખાધ દ્વારા અંદાજપત્રના ફાયદાઓ અને ખાધ દ્વારા અંદાજપત્રના ગેરફાયદાઓ. ગાંધીજી સાદગી અને અપરિવર્તન ગ્રહ વર્તના હિમાયતી છે સમજાવો. ત્યાર પછી 59 નંબરનો સવાલ છે પંડિત દીનદયાળના મતે આર્થિક સમસ્યાના ઉકેલ માટે સંયમિત ઉપભોગની નીતિ અને વિગતે એને સમજાવવાનું છે. સંપત્તિની માલિકી સંદર્ભમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો જણાવો. કૌટિલ્યએ સૂચવેલ કરવેરા નીતિનું આયોજન સમજાવો. કૌટિલ્યના ઉદ્યોગ અંગેના વિચારો જણાવો. શ્રમનું ગૌરવ અંગે ગાંધીજી શું જણાવે છે. અને ત્યાર પછી એકાત્મ માનવવાદ અંગે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો અને પંડિત દીનદયાળના મતે આર્થિક સમસ્યાના ઉકેલ માટે સંયમિત ઉપભોગની નીતિ. આટલા પ્રશ્નો છે અને ત્યાર પછી આગળ પણ કેટલાક પ્રશ્નો છે એ પણ જોઈ લેજો. આ પણ સંપત્તિના પ્રકારો જ્યારે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ. ઉત્પાદનના સાધનનો અર્થ. વેપાર ચક્રને વ્યાખ્યા આપવાની છે અને વેપાર ચક્રના મહત્ત્વના તબક્કાઓ. ત્યાર પછી આગળ ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય એટલે કે એ બંનેનો તફાવત. વ્યાપાર ચક્રનો અર્થ અને લક્ષણો. સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ. સંપત્તિના પ્રકારો જણાવો. ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુનો તફાવત લખો. એટલે આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની અને આ પ્રમાણે તૈયારી કરીએ તો આપણે 3 માર્ક્સમાં કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે 5 માર્ક્સના જે પ્રશ્નો બાકી છે એ પણ જોઈશું. આભાર.